તો નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયતની 22 બેઠકોમાં આમલેથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ ડોર ટુ ડોર સંપર્ક પ્રચાર કર્યો. તેમણે ઉમેદવારો સાથે ઘરે ઘરે જઈને મતદારોની મુલાકાત લીધી હતી. ખાસ આ આમલેથા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર 23,395 મતદારો છે અને આ એક એવી બેઠક છે જે નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં મતદારો પાસે ચાલીને જવું પડે છે અને મતદારો પણ આદિવાસી હોય તેમને તેમની ભાષામાં સમજાવવું પડે છે. ત્યારે આ આમલેથા જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપે આરોગ્ય સમિતિના ચેરમેનને રિપીટ કર્યા છે. ખાસ તો જિલ્લા પંચાયતમાં માત્ર આ એવા એક ઉમેદવાર છે જેમને રિપીટ કર્યા. બાકી તમામ બેઠકો પર નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક જિલ્લાના આવેલા જંગલ વિસ્તારમાં આવેલ હોય જ્યાં કોઈ પણ ઉમેદવાર પગપાળા જતા ખચકાય છે. ત્યારે આ ભાજપના ઉમેદવાર જાતે જંગલ વિસ્તારમાં જઈ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેની સામે કોંગ્રેસે નાંદોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખને ઉમેદવારી કરાવી છે, જેઓ કોંગ્રેસના પીઢ નેતા તરીકે પણ ઓળખાય છે અને હાલ આમલેથા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ આ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એટલે જ જિલ્લામાં આ બેઠક પર સૌની નજર રહી છે. જો કે બંને પક્ષ પોતાનું જોર તો લગાવી રહ્યા છે, ત્યારે પરિણામ તો 28મીએ જ ખબર પડશે.